સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક શાળામાં નોનવેજ પાર્ટી કરવાનો મામલો સામે આવ્યો છે। સુરતની નગર પ્રાથમિક શિક્ષણની એક શાળામાં નોનવેજ પાર્ટી કરવાનો મામલો સામે આવ્યો, ત્યારે સમગ્ર મામલે સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન સામે આવ્યું। શાળામાં નોનવેજ પાર્ટી થઈ તે બાબતે ધ્યાન આવી છે, ત્યારે ગઈકાલે વિડીયો પરથી ખ્યાલ આવ્યો કે નોનવેજ પાર્ટી થઈ હતી। શનિ રવિ રજાના દિવસે આ ગેટ ટુગેધર હતું તેવું રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું છે। નોનવેજ પાર્ટીને લઈ સમગ્ર મામલે નિવેદન આપવામાં આવ્યું, જેમાં શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર હતું તેવું રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું। ગેટ ટુગેધરમાં નોનવેજ પાર્ટી કરવામાં આવી હતી, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અધિકારીઓ જોડે વિચાર વિમર્શ બાદ સસ્પેન્ડની કાર્યવાહી કરાશે તેવું રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું। એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મીડિયા દ્વારા જે કવરેજ હતું એના પરથી જાણવા મળ્યું કે નોનવેજ પાર્ટી હતી। મારા ખ્યાલથી કંઈ ચિકન પાર્ટી જેવું આયોજન કર્યું હતું અને તાત્કાલિક આચાર્યનો સંપર્ક કરતા એને એવું કહ્યું કે મારે કોઈ પરમિશન લીધી નથી અને આ તો શાળાના 7-8 વર્ષ પહેલાંના જે વિદ્યાર્થીઓ હતા એનું ગેટ ટુગેધર હતું, પરંતુ સમિતિ દ્વારા કોઈ પણ પ્રકારની એમને પરમિશન આપવામાં આવી નથી। આમ તો જોઈએ તો શાળાના પ્રિમાઇસીસમાં આવો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ શાકાહારી હોય કે માંસાહારી હોય એ કરવામાં આવતી જ નથી અને એની અમે પરમિશન આપતા જ નથી, કારણ કે 15-20 વર્ષ પહેલાં આપણે જ્યારે શાળાનું મેદાન આપતા હતા ત્યારે આવા ફંક્શન થતા હતા અને ત્યાર પછી વિરોધ કરવામાં આવતા। એ ફંક્શન આપણે ટોટલી 15-20 વર્ષ પહેલાંથી જ સ્ટ્રિક્ટલી બંધ કરવામાં આવ્યા છે અને આચાર્ય પોતાના મનસ્વી રીતે આવી રીતે જે પાર્ટી કરી છે એ ખૂબ જ ગંભીર બાબત છે અને આવનાર દિવસોમાં એટલે કે આજે જ એમની તપાસ કરીને એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સસ્પેન્ડ કરવા જેવી એ પણ કરવામાં આવશે। એમને સસ્પેન્ડ કરવા માટેની પણ તૈયારી અમારા દ્વારા કરવામાં આવી છે।